માતાજી મિત્રો, સ્વાગત છે. આજનો આપણો વિષય છે શું તમે વસ્તી ગણતરીમાં ભાગ લીધો? તો આજે આપણા ભારત દેશમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વસ્તી ગણતરીનો એમ કારણ એ નથી કે કોઈ વ્યક્તિઓની સંખ્યા ગણી સત્તા સુધી આગળ પહોંચાડવી. વસ્તી ગણતરીનો મેન હેતુ એ છે કે પાયાની સુવિધા અને વિકાસ કઈ રીતે કરવો. તો મિત્રો, તમને મનમાં એવો વિચાર આવતો હશે કે વસ્તી ગણતરી અને પાયાની સુવિધા વિકાસની શું કહેવા દેવા. જો મિત્રો, એનો જવાબ તમને આપીશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જ્યારે વસ્તી ગણતરીના કોઈ અધિકારી સુધી આપે છે ત્યારે તેને સાચી અને સચોટ માહિતી આપવા વિનંતી. કારણ કે તેનાથી સરકારને ધ્યાન દોરાય છે કે આપણે કઈ જગ્યાએ શાળા બનાવવી, કઈ જગ્યાએ કોલેજ બનાવવા, કઈ જગ્યાએ હોસ્પિટલ બનાવવી અને બીજી અન્ય સેવાઓ કઈ રીતે વ્યક્તિ સુધી પહોંચાડવી. જો મિત્રો તમે વસ્તી ગણતરી અભિયાનમાં ના જોડાયા હોય તો આજે જ જોડાઓ અને સુવર્ણ ભારતની રચનામાં સહભાગી થાઓ. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવું. તો તેમાં સહભાગી થવા માટે આપણે બી ફરજ છે કે આપણે બી યોગદાન આપીએ અને આપણી આવનારી પેઢીને સુવર્ણ ભારત સોંપીએ. ધન્યવાદ.